કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં. આજે હું જઉં છું મામાના ઘરે, તો ટેણિયાઓને હું બાય બાય કરીને પહોંચી ગયો આદિપુર બસ સ્ટેશને. થેલાને એક બાજુ મૂકીને હું વાટ જોઈ રહ્યો હતો મારી બસની, અને થોડી વારમાં બસ આવી ગઈ, પણ આ આપણી નથી. થોડી વાર વાટ જોયા પછી આપણી જે બસમાં જવાનું હતું એ પણ આવી ગઈ હતી. પછી આદિપુરને બાય બાય કહીને હું નીકળી ગયો મારા સફર તરફ. અને આપણી હંમેશા વિન્ડો સીટ જ હોય છે. રસ્તામાં કંટાળો ના આવે એટલે થોડું ખાવા પીવાની વસ્તુ લઈ લીધી, અને પછી પડી ગઈ હતી સવાર. અને ગામડાની સવાર તો તમને ખબર જ છે કેવી હોય. ગામડાની બધી વસ્તુ મને તો બહુ જ ગમે. બસમાંથી ઉતરીને આપણે બીજું સાધન કરવાનું હતું, એના માટે હું પગે પગે નીકળી ગયો અને પછી પહોંચી ગયો મામાના ઘરે. શહેરમાં ભલે ગમે તેટલી સુવિધાઓ હોય, પણ ગામડાની અંદર જે શાંતિ છે એ તો ગામડામાં જ મળે. તમારું એ વાત પર શું કેવું છે મને કમેન્ટમાં કહેજો. પછી હું ને મેહુલ નીકળી ગયા રખડવા માટે. ત્યાં અમને આ ગાડી જોવા મળી, અને ગામડાનો સનસેટ પણ બહુ ખૂબસૂરત હોય છે. ગામડે પહોંચીને મને કેટલી મજા આવી એ હું તમને પાર્ટ 2 માં બતાવીશ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.